હાલ આપણે ઊભા છે પાલેજ 66 કેવી જેટકો લાઇન ઉપર અને જે જીબીનું સબસ્ટેશન આવેલું છે પાલેજ ખાતે અને અહીંયાથી અંદાજિત 70 જેટલા ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પરંતુ 2 દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે આ સબસ્ટેશન છે, હું કેમેરામેનને બતાવીશ કે આ જે સબસ્ટેશન છે એ સબસ્ટેશન આખું વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ગયેલો છે અને આ એનું મુખ્ય કારણ છે કે વરસાદી કાંસો આવે છે તે વરસાદી કાંસોને અહીંયાના અમુક તત્વો દ્વારા પૂરી દેવામાં આવી છે અને આ પૂરી દેવાના કારણે જ હાલ આ પરિસ્થિતિ ઊભી છે અને જેને લઈને અહીંયા લાઇટ બિલ ભરવા માટે આવતા ધારકોએ એક જે જીબી દ્વારા રોડની ઉપર પાણીની એક સીડી લગાવવામાં આવી છે અને સીડી ઉપર ચડી અને જીવના જોખમે તે ક્રોસ કરી અને તેમને મીટર બિલ ભરવું પડે છે. તો અહીંયા એ સીડીની જ્યાં લગાવવામાં આવેલી છે અને જે દિવાલ છે દિવાલની ઉપર કાચ પણ લગાવવામાં આવ્યા છે અને કેટલાક લોકોને કાચ વાગે છે ને જેને લઈને લોહી નીકળેલા હોય તેવા દ્રશ્ય પણ અહીંયા કેમેરામાં કેદ થયા છે, પરંતુ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ આપણી સાથે અહીંયાના કર્મચારી છે, આપણે તેમને પૂછીશું. શું નામ છે આપનું? ચેતન્ય ચૌહાણ, 66 કેવી પાલેજ આસિસ્ટન્ટ લાઇનમેન. કેટલા દિવસથી આ સમસ્યા છે? આ જ્યારનું ચોમાસું બેસ્યું ત્યારની જ. શું કહેવા માંગો છો તમે? અહીંયાના તંત્રને શું કહેવા માંગો? અહીંયાના તંત્રને એવું કહેવા માંગ્યા છે કે અમારે તો નોકરી કરવાની છે, એટલે અમે તો કોઈ પણ ભોગે નોકરી કરીશું, પણ જે આ પ્રજાને ભોગવવાનો વાળો આવ્યો છે તે તેવું ના બને એનું કંઈક કરો કે દર ચોમાસે આ સમસ્યા ઊભી થાય છે તો ગટરો ખોલો, ગટરોનું સારી સફાઈ કરો અને જીવના જોખમમાં અમારે તો કંઈક છે જ, અમે તો કામ કરીએ જ છીએ, પણ જે પબ્લિકને મળવાનો વાળો આવ્યો છે એનું કંઈક કરો. આ હતા અહીંયાના કર્મચારી. જે કર્મચારીઓનું કહેવું છે કે એ તો જીવના જોખમે કામ કરે જ છે, પરંતુ આ પ્રજાને હેરાન ના થવું પડે એટલે લાગતા વળગતા અહીંયા પંચાયતના અધિકારીઓ, સરકારી નેતાઓને આ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે વહેલી તકે એનું નિરાકરણ લાવવામાં આવે અને આ સમસ્યાનું હલ કરવામાં આવે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, પાલેજ.